નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક અદ્ભુત ગ્રંથ યોગ વાસિષ્ઠ એના ઊંડાણમાં ઉતરવાના છીએ. હા, ખાસ કરીને એના પહેલા પુસ્તક વૈરાગ્ય પ્રકરણના અધ્યાય 6 થી 12. બરાબર. આપણી પાસે જે થોડી નોંધો અને મૂળ ગ્રંથના કેટલાક અંશો છે એના આધારે આપણે વાત કરીશું. અને એમાં શું શું છે? દાર્શનિક વિચારો, પછી પેલો સંઘર્ષ, પિતાના પ્રેમ અને રાજાના ધર્મ વચ્ચેનો. હા, અને સૌથી રસપ્રદ તો યુવાન રામની જે માનસિક સ્થિતિ હતી એના વિશે. તો આપણો આજનો પ્રયાસ એ રહેશે કે આ પ્રાચીન કથાઓમાંથી મતલબ જે શાણપણ છે એને આજના સંદર્ભમાં સમજવું. ચોક્કસ. જીવનનો અર્થ, આ દુઃખ શું છે, આપણું કર્તવ્ય શું, અને ક્યારેક એનાથી પર જવાની વાત. ચાલો શરૂ કરીએ. ચાલો. તો શરૂઆત થાય છે અયોધ્યામાં વિશ્વામિત્ર ઋષિના આગમનથી. હા, આપણા સ્ત્રોતોમાં એમને તપના રત્ન કહ્યા છે, મતલબ ભારે તપસ્વી. અને એમના આવવાથી જ એક ગંભીરતા છવાઈ જાય છે. શા માટે આવ્યા હતા એ? વાત એમ હતી કે એમના યજ્ઞો ચાલતા હતા, પવિત્ર કાર્યો, પણ રાક્ષસો એમાં ભયંકર વિઘ્નો નાખતા હતા. અચ્છા, એટલે એ મદદ માટે રાજા દશરથ પાસે આવ્યા. હા, અને મદદ પણ કેવી? રાક્ષસોનો નાશ કરવાની. અહીં સુધી તો ઠીક લાગે, પણ પછી? પછી જ ખરી કસોટી શરૂ થાય છે, કારણ કે આ પરિસ્થિતિ છે ને એ તરત જ એક મોટો સંઘર્ષ ઊભો કરે છે. કયો સંઘર્ષ? એક બાજુ છે ધર્મ, એટલે કે ઋષિના યજ્ઞનું રક્ષણ, જે વિશ્વામિત્ર રજૂ કરે છે, અને બીજી બાજુ છે રાજા દશરથનો પુત્ર પ્રેમ, એમને રામ માટેનો મોહ અને ભય. બરાબર. આ પેલો શાશ્વત ટકરાવ છે આપણી ફરજ અને આપણી લાગણીઓ વચ્ચેનો. અને મને જે વાત સૌથી વધુ નવાઈ પમાડે છે એ છે વિશ્વામિત્રની માંગણી. એમને સેના નથી જોઈતી, પણ ફક્ત રામ. હા, એ કહે છે કે રામ સિવાય બીજું કોઈ આ રાક્ષસો સામે લડી જ ન શકે. અને પેલી છુપી શક્તિની વાત પણ કરે છે ને, રામ વિશે. હા, જાણે એમને રામમાં કંઈક એવું દેખાય છે જે બીજા નથી જોઈ શકતા. કોઈ દૈવી અંશ કદાચ? આ માંગણીથી દશરથ તો મૂંઝવણમાં મુકાઈ ગયા હશે, ખરું ને? એકદમ. ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે એમનો ઇનકાર કેવળ પિતા તરીકેના પ્રેમ અને ડરને કારણે જ હતો. રામને હજુ બાળક જ સમજતા હતા. હા, કહે છે કે એ તો હજુ નગરના બગીચામાં રમવાનું જ જાણે છે. એમણે તો પોતાની આખી સેના આપવાની તૈયારી બતાવી. પોતે પણ જવા તૈયાર હતા. હા, પણ વિશ્વામિત્ર માન્યા જ નહીં. એમને તો રામ જ જોઈતા હતા. જાણે આ કોઈ સામાન્ય યુદ્ધ જ નહોતું. તો આ એ જ વાત થઈ, વ્યક્તિગત લગાવ વિરુદ્ધ મોટું હિત. પેલું વાક્ય યાદ છે, સુરક્ષાને વળગી રહેવું વિકાસને રૂંધે છે. બરાબર. અહીં એવું લાગે છે કે દશરથનો પ્રેમ કદાચ રામના ભાગ્યના આડે આવી રહ્યો હતો. અને જ્યારે દશરથે ના પાડી ત્યારે વિશ્વામિત્રનો ગુસ્સો. ઓહો, એ તો ભભૂકી ઉઠ્યા. પણ એમનો ગુસ્સો ખાલી માંગણી ન સંતોષાવાનો નહોતો, ખબર છે? તો શેનો હતો? વચનભંગનો. એમણે કહ્યું, તમે વચન આપીને ફરી રહ્યા છો. રઘુકુળ માટે આ યોગ્ય નથી. અહીં અખંડિતતાનો મુદ્દો મુખ્ય હતો. ઓહ, સત્ય અને વચનપાલન ભય કરતા મોટા ગણાયા. ચોક્કસ. અને પછી કોણ વચ્ચે પડે છે? ગુરુ વશિષ્ઠ. હા, એમણે પરિસ્થિતિ સંભાળી લીધી. એમણે દશરથને સમજાવ્યા કે વિશ્વામિત્ર પર ભરોસો રાખો. અને રામ સુરક્ષિત રહેશે એવી ખાતરી પણ આપી. બરાબર. અને કહ્યું કે આ અનુભવ રામના વિકાસ માટે જરૂરી છે. ત્યારે માંડ દશરથ તૈયાર થયા. આ દ્વિધા પૂરી થઈ અને હવે વાર્તાનું ફોકસ રામ પર આવે છે. અને અહીં જે જોવા મળે છે એ તો ખરેખર અણધાર્યું છે. હા, એકદમ. ગ્રંથ કહે છે કે રામ આ સમયે ખૂબ જ, કેમ કહેવું, પાછા ખેંચાયેલા, ઉદાસ હતા. ઊંડા વૈરાગ્ય ભાવમાં ડૂબેલા હતા. જાણે કોઈ ગહન દુઃખ અનુભવી રહ્યા હતા. અને દુનિયાવી સુખો જેમ કે પૈસા, રાજ્ય, માતાઓનો પ્રેમ, એ બધા જથી સાવ વિરક્ત. એમના ભાઈઓ લક્ષ્મણ અને શત્રુઘ્ન પર પણ એની અસર હતી. હા, એ પણ ચિંતિત હતા. અને રામના મોઢેથી કેવા પ્રશ્નો નીકળતા હતા? આ ધનનું શું કરીશું, રાજ્યનું શું, માતાઓનું શું? જાણે જીવન જ નકામું લાગતું હતું એમને. આ કોઈ સામાન્ય ટીનેજરનો મૂડ સ્વિંગ તો ન જ લાગે, ખરું ને? બિલકુલ નહીં. અહીં શું ચાલી રહ્યું હતું ખરેખર? અને અહીં જ યોગ વાસિષ્ઠનું સાચું રહસ્ય ખુલે છે. ગ્રંથ કહે છે કે આ કોઈ ડિપ્રેશન નહોતું. તો શું હતું? આને
આ ધ્યાનને જાગૃતિની શરૂઆત કહેવાય છે, મતલબ આત્મજ્ઞાન તરફનું પહેલું પગલું. ઓ એટલે કે મોહભંગમાંથી જાગૃતિ. હા, ઘણીવાર એવું જ બને છે. સંસારની નિરર્થકતા દેખાય ત્યારે જ સાચી શોધ શરૂ થાય છે. રામનું દુઃખ એ ઊંડા ચિંતનનું પરિણામ હતું. એટલે વૈરાગ્યનો અર્થ અહીં નેગેટિવ નથી. જરાય નહીં. વૈરાગ્ય એટલે ઉદાસીનતા કે ભાગી જવું નહીં, પણ રાગ એટલે કે આસક્તિનો અભાવ, ભ્રમણાઓથી પર જોવું. સમજાયું. વસ્તુઓ કેટલી ક્ષણિક છે એની સમજ. બરાબર. અને તમને યાદ છે વિશ્વામિત્ર પોતે દશરથને શું કહે છે રામની આ સ્થિતિ વિશે? હા, કહે છે કે આ ચિંતાની વાત નથી, પણ ઉચ્ચ શાણપણની નિશાની છે. એક્ઝેક્ટલી. આ બહુ મોટો સંકેત છે. અને પછી અધ્યાય 12માં રામ પોતે આખી વાત સમજાવે છે ને. હા, રાજસભામાં એ જીવનની ક્ષણિકતા અને દુઃખની વાત કરે છે. પેલું વાક્ય, માણસો મરવા જન્મે છે અને ફરી જન્મવા મરે છે. હા, એ આખું જન્મ મરણનું ચક્ર અને એના દુઃખને જોઈ રહ્યા છે. અને એમને સમજાય છે કે આ બધા દુઃખનું મૂળ આપણી આસક્તિ છે, અસ્થાયી વસ્તુઓ સાથેનો લગાવ. એટલે જ એમને ધન, રાજ્ય, સત્તામાં કોઈ રસ નથી રહ્યો. એ તો હવે સત્ય જ્ઞાનની શોધમાં છે. વાસ્તવિકતા શું છે, મુક્તિ કેવી રીતે મળે, આ પ્રશ્નો. અને સભામાં જે ઋષિઓ છે, વશિષ્ઠ અને વિશ્વામિત્ર, એ તરત જ રામના શબ્દોમાં રહેલું શાણપણ ઓળખી લે છે. એમના વિચારોની ગહેરાઈને સ્વીકારે છે. હા, પ્રશંસા પણ કરે છે. પણ અહીં એક મહત્વનો વળાંક છે. એમને ખાલી વૈરાગ્યમાં ડૂબેલા નથી રહેવા દેતા. અચ્છા, શું કરે છે? એમને એ સ્થિતિમાંથી બહાર આવીને કર્મ કરવા માટે, મતલબ કર્તવ્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે કે ચિંતન અને ક્રિયા વચ્ચે બેલેન્સ. બરાબર. ખાલી દુઃખનું રટણ કરવું એ ઉપાય નથી. વિશ્વામિત્ર હવે રામને માર્ગદર્શન આપવા તૈયાર થાય છે. જેથી એ પોતાના આંતરિક જ્ઞાનને બહારના કર્મ સાથે જોડી શકે. હા, એમના કિસ્સામાં એ કર્મ હતું રાક્ષસો સામે લડવાનું. એટલે વૈરાગ્ય એમને લડવા માટે વધુ સક્ષમ બનાવે છે, ભય વગર, આસક્તિ વગર. આ ખૂબ રસપ્રદ છે. તો આ બધી વાતોમાંથી આપણે શું શીખી શકીએ? મુખ્ય બોધપાઠ શું છે? પહેલી વાત તો એ કે વિકાસ માટે ક્યારેક અસ્વસ્થતા જરૂરી છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું પડે. જેમ રામને યુદ્ધ માટે બોલાવવામાં આવ્યા. હા. બીજું, વૈરાગ્યનો સાચો અર્થ સમજવો. એ નકારાત્મક નથી, પણ ઊંડી સમજણ છે. રામનું દુઃખ શાણપણ તરફ દોરી જાય છે, એવું હતું ને? બરાબર. આ સમજણ જ આપણને બંધનોમાંથી મુક્ત કરે છે, સાચી સ્વતંત્રતા આપે છે. અને દશરથની વાત, એમાંથી શું શીખવા મળ્યું? વચન પાલનનું મહત્વ, અખંડિતતા. ભલે ગમે તેટલો ડર હોય, પણ આપેલું વચન નિભાવવું. અને કર્તવ્ય, ક્યારેક એ અંગત સુરક્ષા કરતાં પણ મોટું હોય છે. સાચી વાત. અને પેલી રામની અસ્તિત્વ વિષયક કટોકટી, એ પણ એક મહત્વનો સંકેત આપે છે. શું સંકેત? કે આવી ઊંડી નિરાશા કે મોહભંગ ખરેખર તો ઉચ્ચ જ્ઞાન તરફનું એક પગલું હોઈ શકે છે. એ નબળાઈ નથી, પણ જાગૃતિની શરૂઆત હોઈ શકે. જે લોકો જીવનમાં આવું અનુભવે છે, એમના માટે આ આશ્વાસન રૂપ છે. ચોક્કસ. એ સત્યની શોધ તરફની પ્રેરણા બની શકે છે. મનમાં આવે જ છે, જો આ દુનિયા ક્ષણિક છે, માયા જેવી છે, તો પછી રામે યુદ્ધ જેવા સાંસારિક કર્મમાં શા માટે પડવું જોઈએ? હા, આ બહુ અગત્યનો સવાલ છે. કર્મ અને જ્ઞાનનો સંબંધ. શું જ્ઞાનીએ કર્મ છોડી દેવા જોઈએ? યોગ વાસિષ્ઠ કહે છે, ના. વૈરાગ્ય કે જ્ઞાન તમને નિષ્ક્રિય નથી બનાવતા. ઉલટાનું, એ તમને ભ્રમણાઓથી, જેમ કે અહંકાર, ડર, ફળની ઈચ્છા, એનાથી મુક્ત કરે છે. અચ્છા, તો મુક્ત થઈને કર્મ કરવાનું? હા, યોગ્ય હેતુથી, યોગ્ય સમજણથી, અનાસક્ત ભાવે તમારું કર્તવ્ય કરવાનું. રામ માટે એ કર્તવ્ય હતું ધર્મનું રક્ષણ. એટલે એમનું વૈરાગ્ય એમને ડર વગર, અંગત લાભ જોયા વગર લડવા માટે શક્તિ આપે છે. બરાબર. જ્ઞાન કર્મને રોકતું નથી, પણ એને શુદ્ધ બનાવે છે. અનાસક્ત કર્મયોગ. ઉત્તમ. તો આજે આપણે યોગ વાસિષ્ઠના આ શરૂઆતના અધ્યાયોમાંથી ઘણું સમજ્યા. પેલો પિતા-પુત્ર અને ધર્મમોહનો સંઘર્ષ, રામનો વૈરાગ્ય અને એમાંથી ઉગતું શાણપણ, અને છેલ્લે ચિંતન સાથે કર્મનું સંતુલન. હા, અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ. જરૂર. જો વૈરાગ્ય
એટલે કે આસક્તિ છોડીને વાસ્તવિકતાને સમજવી એ શાંતિ અને શાણપણ તરફનું પગલું છે તો આજના આ ફાસ્ટ પેસ્ડ ડિસ્ટ્રેક્શનવાળા યુગમાં આપણે આપણા જીવનમાં એ શાંતિ કેવી રીતે લાવી શકીએ? અને શાંતિ જાળવી રાખીને આપણા રોજના કામ, આપણી જવાબદારીઓ એ બધું હેતુપૂર્વક કેવી રીતે કરી શકીએ? શું આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આજે પણ આપણને રસ્તો બતાવી શકે આજની જટિલતાઓમાં? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું?